push કરી લાલ હોય તો ચાલુ. ચાલો રેડી સ્ટાર્ટ કરીએ. ગુડ આફ્ટરનૂન. જલ્દી જલ્દી સુરત સેન્ટર સેટ થઈ જાઓ. મોડાસા, હિંમતનગર, જુનાગઢ. જલ્દી કેમેરા ઓન કરો. આગળ વધીએ. અમુક સેન્ટરો કેમ આજ નવા દેખાણા? રક્ષિત કાલ ક્યાં આંટો મારવા આવ્યો ગયો હતો? પછી લેક્ચર જોયો? સરસ. આજ હું સમજાહે? નડિયાદ વાળા તો અઠવાડિયાથી વેકેશનમાં હોય એવું લાગે. એક્ઝામ હતી તો લેક્ચર જોયા પાછા? ઓકે. હર્ષિલ જુનાગઢ. ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ. વડોદરામાં કેમ ઓલી બેન આવજા આવજા કરે? બે જાવ જલ્દી. હજી એક ભાઈ ક્યાં ગયો? નથી આવ્યો? સર હા યસ. ક્વેશ્ચન છેલ્લે સીટ આવ્યો ક્વેશ્ચન હતો. બોલો. ડાઉટ. હા બોલો બોલો. એક 12 નંબરના ક્વેશ્ચનમાં ઓપ્શન જ ન થાય પણ જવાબમાં બી ઓપ્શન આવ્યો. એનો જવાબ 6. એની પછીનો ક્વેશ્ચન ઈ જ છે જો ને. અલગ હે સર. ઓલાનો જવાબ 6. હાલો ઈ પાકું. અલગ હોય તોય. આલ્ફા બીટા ને વાળું હોય. સમજાઈ ગયું. ઈ કરાવું? કરાવો સર ઈ નથી થતું. ઓકે. ક્વેશ્ચન વાંચો. મને થોડોક યાદ છે. એક્ઝેક્ટ યાદ નથી. One of the three independent event, E1, E2 and E3. The probability of the only E1 occur, alpha. Only E2. ઓકે. મારે જેટલી જરૂરિયાત છે એટલું મને આપજે ખાલી. ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ છે. E1 અકર થાય આલ્ફા, E2 અકર થાય બીટા અને E3 અકર થાય ગામા. ઓકે સમજીએ. P of E1 થાય. ઓન્લી નથી કહેતો. E1 થાય. એને કહેવાય X. P of E2 મતલબ કે E2 ઇવેન્ટ થાય એને કહેવાય Y. P of E3 થાય એને કહેવાય Z. આ મેં જાતે સપોઝ કર્યું. નેક્સ્ટ હવે તમને આલ્ફા આપ્યો છે કે ઓન્લી E1 થાય. ઓન્લી E1 થાય. આગળ વાંચો. E1 થાય. E2 નો થાય. નો થાય એટલે ડેશ. E3 પણ નો થાય. E3 નો થાય એટલે ડેશ. કન્ફર્મ કરો. Yes. ઓકે હવે ઇન્ડિપેન્ડન્ટ છે એટલે ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટ થઈ શકે. ઇન્ડિપેન્ડન્ટ છે એટલે ડન. એટલે P of E1 થશે. P1 X into 1 minus Y into 1 minus ડન કરેક્ટ. બીટા હવે હું આવું બધું લખતો નથી. 1 minus X into Y into 1 minus Z. કરેક્ટ. ગામા 1 minus X into 1 minus Y into Z. આગળ વાંચો ક્વેશ્ચન. The probability P that none of events E1, E2 and E3 occur. ઓકે આપો. P એટલે પ્રોબેબિલિટી ઓફ નન અકર થાય. એકેય નો થાય. એકેય નો થાય એટલે E1 એ નો થાય. નો થાય એટલે ડેશ. E2 પણ નો થાય. અને E3 પણ નો થાય. બોલવા મનો. That is by the equation alpha minus 2 beta. એક મિનિટ. હાલો આ થઈ ગયું. ડન. હવે ઇક્વેશન બોલ. Alpha minus 2 beta into P. કાઉન્સમાં alpha minus 2 beta. ફરીવાર આલ્ફા minus 2 beta. minus 2 બીટા આખાના ગુણાકારમાં P is equal to alpha beta. And
બીટા -3 ગામા બીટા -3 ગામા આખાને ગુણ્યા p ઇઝ ઇક્વલ ટુ 2 બીટા ગામા 2 બીટા ગામા. ઓકે, તો પૂછે છે હું probability of occur of E1 by probability of occurrence of E2. ફરી વાર વાંચતો. E1 E2 Probability E1 E2 પૂછે છે. નહીં, probability occurrence of E1 by probability E1 હા, બરાબર. probability of E1 occur એટલે x divided by next Z E3 E3 occur થાય. હા. ડન. એટલે આ ક્વેશ્ચન મારો પૂછે છે. સમજો, એક તો ઓલરેડી 3 વેરિયેબલ મેં નાખ્યા, આલ્ફા બીટા ગામા પી 4 વેરિયેબલ હતા તે 4 વેરિયેબલ, બીજા 3 મેં જાતે નાખ્યા. ધેટ મીન્સ ટોટલ 7 વેરિયેબલ થયા. 7 વેરિયેબલ સાથે કામ કરવું અઘરું તો પડશે. સમજીએ. એક કામ કરીએ તો આલ્ફા ને પી ના ફોર્મમાં ફેરવી એકાય ખરા? બોલું એટલે સાંભળજો. આલ્ફા ને પી ના ફોર્મમાં ફેરવી એકાય ખરા? આલ્ફા એટલે શું છે? આલ્ફા ઇક્વલ્સ ટુ એક્સ 1 - આ ને આ ને આ. પી ના ફોર્મમાં ફેરવવું હોય તો મારે થોડુંક એવું નેક્સ્ટ સ્લાઇડમાં જવું પડશે. આલ્ફા ઇક્વલ્સ ટુ એક્સ ઇન બ્રેકેટ 1 - y 1 - z અને પી મને આપ્યો છે 1 - x 1 - y 1 - z. તમે કયો એમ કરું? ઓલા x ને નીચે જવા દો. હાલો નીચે જવા દો અને 1 - x થી બંને બાજુ મલ્ટીપ્લાય કરું. કન્ફર્મ કરો તો આ શું બન્યું? p ઓકે, કન્ફર્મ કરો તો કે આલ્ફા શું મળશે મને? px by 1 - x. સેમ લોજિક બીટા આપો. yp ના છેદમાં 1 - y. સેમ લોજિક ગામા આપો. zp ના છેદમાં 1 - z. એનો મતલબ મેં શું કર્યું સમજાણું z તમને? sir. એનો મતલબ કે મેં આલ્ફા બીટા ગામા ને ડિલીટ કર્યા, કાઢી નાખ્યા. બીકોઝ કે રિક્વાયરમેન્ટ હતી x/z ની. એટલે આ જે વેલ્યુ આલ્ફા બીટા ગામા ની છે ને, આ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરવા જાઉં છું. ધ્યાન આપવું પડશે અહીંયા. આલ્ફા શું હતો પાછું ઓલામાં જોવું પડશે. px upon 1 - x. px upon 1 - x. કન્ફર્મ કરતા જાજો. હા. ઓકે, -2py upon 1 - y. p p square xy equals to p square xy xy divided upon by 1 - x into 1 - y. 1 - x 1 - y. ઓકે, આ p સ્ક્વેર ગયો, આ p ગયો, આ p ગયો, આ p ગયો. કન્ફર્મ કરો. હા. ઓકે, આ વેલ્યુ અહીંયા મલ્ટીપ્લાય, આ વેલ્યુ અહીંયા મલ્ટીપ્લાય, ડિનોમિનેટર ગયું. પ્રોવાઇડેડ મલ્ટીપ્લિકેશન કરું છું. આ મલ્ટીપ્લાય અહીંયા કરો એટલે x Minus xy. minus 2y 1 - x equals to xy. કન્ફર્મ કરો. હા. ઓકે, સિમ્પ્લિફાય કરવું પડશે. xy સોરી x minus xy -2y minus 2y plus 2xy 2xy is equal to xy. is equals to xy. ઉડી ગયા. કોણ કોણ ઉડી ગયા? 2xy xy. Can I write x equals to 2y? Yes. જલ્દી મને પ્રોસેસ કરીને સમજાવો. આને કેટલું કહેવાય? ફાસ્ટ વેલ્યુ જ મૂકવાની છે. તમારી સામે વેલ્યુ આ છે. બીટા એટલે yp upon 1 - y, ગામા એટલે zp upon 1 - z અને આમાં વેલ્યુ મૂકવાની છે ફાસ્ટ.
યુગ શું આવ્યું? x by z I બરાબર 3z. x by y શોધવાનું હોય ને x y z નહીં આનું કેલ્ક્યુલેશન કર્યું એટલે શું આવ્યું? હા એ y બરાબર 3z y બરાબર 3z, z બરાબર y by 3. હા ઓકે, y બરાબર જ રખાય ને એને હું આમ મૂકી દે પણ આમાં મૂકવાનું છે ને મારે. હું મૂકવાનું છે તો જો મારે x by z જોતું છે. તો x એટલે કેટલું થયું? 2y અને y એટલે કેટલું થયું? y by 3. y ઉડી ગયા. આન્સર ઇઝ 6. ક્લિયર છે? ઓકે, આ હતો તમારો ક્વેશ્ચન આઈ થિંક એડવાન્સ 2013. કન્ફર્મ કરો, ઈચ્છા છે ને? ઓકે, સારો ક્વેશ્ચન હતો. સર આ બાયનોમિયલ વાળો ઈ આવશે આજે કે? આજે આવશે ને, આજે જ કરવાનું છે. આજે ચેપ્ટર તમારું ઓલમોસ્ટ પૂરું, ઓલમોસ્ટ નહીં આમ તો પૂરું જ તે. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ હવે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. બર્નોલી ટ્રાયલ્સ. તમારો ભાઈબંધ બર્નોલી પાછો આવ્યો. તો આવે એ બધા આવું જ કરતા હતા. ઈ છે, ન્યૂટન છે, જ્યાં હોય ત્યાં મજા આવે. ફિઝિક્સમાં તો કે હાલો આપણો નિયમ, મેથ્સમાં આપણો નિયમ. કઈ વાંધો નહીં, જોઈએ આપણે હવે એને. બર્નોલી ટ્રાયલ્સ 4 પેરામીટર ઉપર વર્ક કરશે. સૌથી પહેલા જે બર્નોલી ટ્રાયલ્સ છે એને હું કહીશ n. તો એ મસ્ટ બી લિમિટેડ. એનો મતલબ કે ફાઇનાઇટ. કંઈક ફિક્સ હશે, લિમિટેડ હશે. સેકન્ડ કન્ડિશન, only 2 outcomes. One is success, એક મળશે સફળતા અને એક મળશે નિષ્ફળતા, ફેલિયર. બે જ આઉટકમ મળશે, એક સક્સેસ એક ફેલિયર. ત્રીજી કન્ડિશન, ઈ જે તમે ઇન્ડિપેન્ડન્ટ સોરી બે આઉટકમ કર્યા એ હશે પાછા ઇન્ડિપેન્ડન્ટ. એનો મતલબ નિરપેક્ષ હશે. ચોથી કન્ડિશન, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઇઝ કોન્સ્ટન્ટ. સફળતાની સંભાવના હંમેશા કોન્સ્ટન્ટ હશે, અચળ હશે. તો આ 4 પેરામીટર જો તમને દેખાઈ જાય તો એ જે પ્રોસેસ થાય છે ઇટ ઇઝ બર્નોલી ટ્રાયલ્સ. આઈ રિપીટ, n મસ્ટ બી લિમિટેડ. લિમિટેડ હોવો જોઈએ, ઇન્ફાઇનાઇટ થ્રો કરો એમ નહીં, ઈ નો હાલે. ઓનલી 2 આઉટકમ ઇઝ ધેર. થર્ડ, ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ. નેક્સ્ટ, પ્રોબેબિલિટી ઓફ સક્સેસ ઓલવેઝ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. આ 4 વસ્તુને ધ્યાનમાં રાખશો તો બર્નોલી ટ્રાયલ્સ કહેવાશે. ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એ સમજીએ, પછી એક સાથે લખજો. ક્વેશ્ચન મને કંઈક આવો પૂછાશે કે પ્રોબેબિલિટી ઓફ getting x time success from n trial is
પી ઓફ એક્સ અને ત્યાં આવશે તમારું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન વાળું બાયનોમિયલ થિયરમનું જનરલ ફોર્મ NCX p રેઝ ટુ x q રેઝ ટુ n માઇનસ x. x ની વેલ્યુ તમારી સામે હશે 0 1 2 અપ ટુ n. સમજવું પડશે તમારે કે p કોણ છે, where p is probability of success. q કોણ છે, probability of failure. આ બે સ્ટેટમેન્ટ, એક આની પહેલાની સ્લાઇડ વાળું અને એક આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આ જરૂરી. ક્વેશ્ચન પહેલા બર્નોલી છે એ ચેક કરવા માટે આ જરૂરી. સૌથી પહેલા બર્નોલી ટ્રાયલ્સ કહેવાય એની પ્રી કન્ડિશન આ છે, તો આટલું લખો, પ્રી કન્ડિશન ઓફ બર્નોલી ટ્રાયલ્સ. રાઇટ ડાઉન. આ ચાર વસ્તુ હોય તો તમે બર્નોલી ટ્રાયલ્સ કહી શકો. એક્ઝામ્પલ હું આપી દઉં એટલે તમારું કન્ફ્યુઝન પણ ક્લિયર થાય. હું કહી દઉં છું, કોઈનને ટોસ કરો. આ એનું એક્ઝામ્પલ હોઈ શકે. સમજો તો હું એમ કહું એક કોઈનને 50 વાર ટોસ કરું છું. 50 વાર ટોસ કરું છું એટલે n આવી ગયો 50. થઈ ગયું. બે જ આઉટકમ મળે છે, એક હેડ એક ટેલ. તમને મજા આવે એને હેડ કહી દો, તમને મજા આવે એને ટેલ કહી દો. મતલબ સક્સેસ જેને કેવી હોય એને. બે જ આઉટકમ આવશે, એક સક્સેસ એક ફેલિયર. ઇન્ડિપેન્ડન્ટ છે, બરાબર છે. અને પ્રોબેબિલિટી ઓફ સક્સેસ, માનો કે તમે હેડ આવે એને સક્સેસ કયો છો, તો હેડ આવવાની પ્રોબેબિલિટી કોન્સ્ટન્ટ જ હોય થ્રુ આઉટ. મને ક્વેશ્ચન એવો પૂછાય કે એક કોઈનને 50 વાર ટોસ કરો, એક કોઈનને 50 વાર ટોસ કરો અને 30 વાર હેડ આવે, 30 ટાઈમ્સ હેડ આવે, એની પ્રોબેબિલિટી. તો મારે સમજવું પડશે n છે એ 50 છે, 30 વાર હેડ આવે છે, હેડ આવે છે, હેડ આવે છે, એ મારી સક્સેસ થઈ ગઈ. તો સીધી વસ્તુ છે, ટેલ આવે એ ફેલિયર કહેવાય. આપણું કામ હશે NPQ મેળવવાનું, ક્વેશ્ચન વાળાનું કામ હશે x મેળવવાનું. આ કોનાથી મળે? ક્વેશ્ચન વાળાથી મળે. હેડ એટલે શું? સક્સેસ. શું કામ? કેમ કે મારે 50 વખત ટ્રોસ કરું છું, એમાંથી 30 વખત સક્સેસ જોતી છે એટલે. કન્ફર્મ કરીને કહો, p એટલે હેડ. હેડ આવે એની પ્રોબેબિલિટી 1/2. કન્ફર્મ કરો. ટેલ આવે એની પ્રોબેબિલિટી 1/2. હેલો. સ્ટેટમેન્ટ લખો, પ્રોબેબિલિટી ઓફ getting 30 times head. ઓરિજિનલ સ્ટેટમેન્ટ શું હતું? 30 times સક્સેસ. હવે હું સક્સેસ ને રિપ્લેસ કરું છું હેડમાં. પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 30 times head એટલે 30 વખત છાપ આવે એની સંભાવના ફ્રોમ 50 is p of 30 અને બધાની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ. 50 c 30 1/2 રેઝ ટુ 30 1/2 રેઝ ટુ 20 અલ્ટિમેટલી 1/2 રેઝ ટુ 50 જ થયો. તો આ મારી સંભાવના કહેવાય. ધીસ ઇઝ પ્રોબેબિલિટી. રાઇટ ડાઉન. કોઈ ડાઉટ હોય તો કયો.
હેલો, ડન? આવ્યો અવાજ? છેલ્લો પોઈન્ટ બાકી હતો. કયો? ઉપર લખો લખો લખો. Probability of success is constant. Done? Yes. ગુરુકુલ, હા બોલો. ઓકે, આ એક સ્ટેટમેન્ટ લખો. આ કામની વસ્તુ છે. Probability of getting x time success from n trials is p of x ncx p raised to x q raised to n minus x. સીધું ફોર્મ્યુલા, તમારો આન્સર આવશે. મતલબ તમારે જાતે બળ કરવું પડશે એન પી ક્યુ માટે. ક્વેશ્ચન વાળા ઉપર છોડી દેજો એક્સ. એક્સ તમને ક્વેશ્ચન વાળા આપશે. તમારે જાતે એનપીક્યુ મેળવવું પડશે. આ થઈ ગયું? ડન? ઓકે, હવે સાંભળો ક્વેશ્ચન. ક્વેશ્ચન તમને એવો કહે છે કે એક ડાઈને હું 100 વાર ટોસ કરું છું, થ્રો કરું છું. એક ડાઈને 100 વાર 100 ટાઈમ્સ ટોસ કરું છું. સાંભળો, ખાલી લખવાનું નથી, કઈ સમજાઈ જશે. એક ડાઈને 100 ટાઈમ્સ થ્રો કરું છું. એમાંથી 70 ટાઈમ્સ 70 વખત અયુગ્મ અવિભાજ્ય સંખ્યા આવે, ઓડ પ્રાઇમ નંબર આવે. ગેટિંગ 70 ટાઈમ્સ ઓડ પ્રાઇમ નંબર, એની પ્રોબેબિલિટી મેળવવાની છે. હું ક્વેશ્ચન રિપીટ કરું. એક ડાઈને 100 વાર ટોસ કરું છું, 70 વખત ઓડ પ્રાઇમ નંબર આવે, એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે. કામ શરૂ કરો. એક ડાઈને 100 ટાઈમ્સ થ્રો કરું છું, 70 વખત 70 ટાઈમ્સ ઓડ પ્રાઇમ નંબર આવે, એની પ્રોબેબિલિટી મારે ફાઇન્ડ કરવાની છે. ઓડ પ્રાઇમ નંબર. ઓડ પ્રાઇમ નંબર આવે 70 વખત, એની પ્રોબેબિલિટી પૂછે છે. રાજકોટમાં દીપ. દીપ બોલતો જવાબ. હંડ્રેડ સી 70 એકના છેદમાં 3/70 ઘાત. એકના છેદમાં 3/70 ઘાત. બોલ બોલ, કે બોલ્યો તું? ઠીક, અવાજ આવ્યો નહીં. 2/3/30 ઘાત. ડન. આ મારી પ્રોબેબિલિટી બરાબર છે, કરેક્ટ છે. સમજજો, જો કોઈને ન સમજાણું હોય તો. ડાઈને 100 ટાઈમ્સ થ્રો કરું છું એટલે n મળી ગયો. જોતું છે હું ઇવન પ્રાઇમ, ઓડ પ્રાઇમ. ઓડ પ્રાઇમ જોતું છે, ઓડ પ્રાઇમ. ડાઈને થ્રો કરો તો ઓડ પ્રાઇમ આવે કોણ કોણ? 3 ને 5. 3 ને 5 એટલે સક્સેસ મળી ગઈ ઓડ પ્રાઇમ. ઓડ પ્રાઇમ એટલે 2/6 એટલે 1/3. સો ડેફિનેટલી ક્યુ મળી જાય મને 2/3. મારું કામ પૂરું. એનપીક્યુ મારું કામ થઈ ગયું. ક્વેશ્ચન વાળાને એક્સ આપવાનો. પાછો ક્વેશ્ચન વાંચો. ક્વેશ્ચન વાળાને હેડ કેટલી વાર, સોરી, સક્સેસ કેટલી વાર જોતીશ? 70 વખત, 70 ટાઈમ્સ. લખી નાખો 70 ટાઈમ્સ. Probability of getting 70 times even, sorry, odd prime from 100 is this. કાંઈ ફેર નથી પડતો જો પ્રોપરલી એનાલિસિસ કરશો તો. અધરવાઇઝ તમને ખબર જ નહીં પડે કે સક્સેસ કોને લેવી છે. તો પ્રશ્ન થવાનો જ છે. પાછો ક્વેશ્ચન. એક ડાઈને
10 વાર ટોસ કરું છું. એક ડાઈને 10 વાર નહીં, ડાય રાખું છું. હા, ડાય રાખીએ. એક ડાઈને 10 વાર થ્રો કરું છું, ટોસ કરું છું, વોટ એવર જે છે એ. એટ લીસ્ટ 5 વખત ઓડ નંબર આવે. એટ લીસ્ટ 5 ટાઈમ્સ ઓડ નંબર આવે એની પ્રોબેબિલિટી પૂછે છે. Getting at least 5 times odd number. Find the probability of getting at least 5 times odd number if die throw 10 times. Now your question is completed. જાતે જ બળ કરવું પડશે. સુરતમાં કેમ ઓલા પાછળ વાતું કરે છે? બાયોલોજી વાળા છે? રિધમ બોલતો જવાબ. One minus ઓકે 10c5 into 1/2 raised to 5 into 1/2 ફરી વાર 1 minus 10c5 into 1/2 raised to 10. પૂરું થઈ ગયું. હા. લે, એનો મતલબ તને એટલીસ્ટ 5 નો મતલબ ન સમજાતો એવું થયું. What do you mean at least 5? At least 5 નો મતલબ તું શું સમજે છો? ઓછામાં ઓછું 5 વખત આવું જોઈએ. 5 તો 5 થી વધારે વખત આવું. એટલે કોણ કોણ આવવું જોવે? 5 આવે, 6 આવે, 7 8 9 10. હા, આટલું છે. હવે તને ખબર હોવી જોઈએ કે 1 એટલે કેટલું થાય? 0 1 અને 10. કેમ કે બધી પ્રોબેબિલિટી નો સરવાળો સમ ઓફ ઓલ ધી પ્રોબેબિલિટીઝ ઇઝ 1. હવે તને હું આટલું પૂછું છું તો સીધી વસ્તુ છે. 1 માઇનસ કેટલું બધું કરવું પડે? 0 કરવું પડે, 1 કરવું પડે, 2 કરવું પડે, 3 કરવું પડે, 4 કરવું પડે. ગળે ઉજર્યું? હા. તો 1 માઇનસ 5 કેમ ઠપકાર્યું? હું વિચારીને કર્યું આવું? 5 વખત નો આવે. લે, એમ થોડું હોય. હવે સમજાણું ને તને? હા. ઓકે, કોઈ ડાઉટ હોય તો કયો. એટલે બે ઓપ્શન છે, 1 માઇનસ 0 1 2 3 4 અપ ટુ 5 અથવા તો 5 6 7 8 9 10 બધાનું ગણવાનું. તમે કયો એ કરું? ઉપરનું કરું નીચેનું કરું? ઉપર વાળું કરું. ઓકે, ઉપર વાળું કરીએ. ચાલો, પાંચ 6 7 8 9 10. આનું કહેવાય એને કહેવાય 10c5 1/2 raised to 10. કન્ફર્મ કરો તો. હા. ઓકે, તો 1/2 raised to 5 કોમન લઈ લઉં તો હાલે? પાક્કું? ખોટું ખોટું હા પાડો. ડન. ઓકે, કન્ફર્મ કરો તો કે આને 10c0 કહેવાય? હા. આ થઈ ગયું 10c0. એની પહેલા વાળું કોણ હોય? 10c1.
એની પહેલા વાળું કોણ હોય? એની પહેલા વાળું કોણ હોય? સાહેબ ઉભા રહ્યો, પહેલા ગણવા જો. 1 2 3 4 5 6 ટોટલ થવા જોઈએ. 1 2 3 4 5 થઈ ગયા. હાલો રેડી? કોઈ ડાઉટ હોય તો પૂછો. 2 raised to 9. આટલાનું કહેવાય? 2 raised to 9. હાઉ? 2 raised to 10 હોય એની 10 ઘાત અને આને પાછા આપણે આખે આખી લખીએ તો 2 raised to 10 થાય. પાછો ઓલાને કરીને તેની આગળ 2 આવી જાય ગુણ્યા પાછો અને 2 ને છેદમાં જવા દેવાનું. બરાબર, પરફેક્ટ. ચાલે. આ તમને સમજાવવું જોવે કે 2 raised to 10 ક્યારે કહેવાશે? રૂલ આવો છે, સાંભળજો. NC0 NC1 up to NCN આને કહેવાય 2 raised to n. ઓડ વાળા લ્યો ને ઇવન વાળા લ્યો એને શું કહેવાય સમજજો. આને કહેવાય 2 raised to n - 1. ઓડ વાળા લ્યો. આને કહેવાય 2 raised to n - 1. પણ તમારી પાસે જેટલા ઓબ્ઝર્વેશન છે એમાંથી હાફ ઓફ ધી અરેન્જમેન્ટ તમે લઈ લો આટલું. આને પણ કહેવાય 2 raised to n - 1 અને હાફ ઓફ ધી બીજા એને કહેવાય 2 raised to n - 1. તો આ સમજવું પડશે તમારે. 2 raised to 9 થશે. તો આનો આન્સર આવી ગયો 2 raised to 9. 2 raised to 9 divided by 2 raised to 10. Final answer is half. કોઈ ડાઉટ હોય તો કયો. ક્લિયર છે? બર્નોલી ટ્રાયલ્સ કોન્સ્ટન્ટ હોવું જોઈએ, મ્યુચ્યુઅલી ઇન્ડિપેન્ડન્ટ હોવું જોઈએ, કોન્સ્ટન્ટ હોવું જોઈએ, લિમિટેડ હોવું જોઈએ, એટલે એને કહેવાય બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, ફોર્મ્યુલા કંઈક આવું આવે છે. ક્વેશ્ચન સમજો અને મને સમજાવો. કેમ કરશો? લેટ્સ સી. જલ્દી. પ્રોસેસ કઈ ચાલે છે? કોને સક્સેસ કહેવાય, કોને ફેલિયર કહેવાય, કેમ કરવાનું, શું કરવાનું? વિચારો જલ્દી. હર્ષિલ સમજાવ. અહીંયા x બરાબર 5 થાય. x બરાબર 5 થાય. ઓકે, પછી પછી પહેલા ક્વેશ્ચનમાં આપણે બીજે n લઈએ ને ઈ 4 થશે. પછી સક્સેસ રેટ 60% નો હે એટલે ઈ 0.6 અને ફેલિયર રેટ 0.4%. ઓકે, એટલે હું કરવું છું તારે 40%. એ તો સમજાઈ ગયું. પછી હવે એની ઘાતમાં એકમાં આવશે 4 ને એકમાં 1. હજી પ્રોપર સમજો નથી તું. તો 5c4. તો તું n બરાબર 4 બોલે છો ને x બરાબર 5 બોલે છો. એમાં કઈ મેળ છે નહીં. કેમ એવું થયું? ઊંધું થઈ ગયું? સરસ. કેમ ઠેકાણે નથી? લંચ કરીને આવ્યો એટલે. હા, કઈ વાંધો નહીં, સમજો. ચાલો, જો તમને એવું કહે છે કે ઇટ ઇઝ ક્લેમ ધેટ 60% ઓફ સોલાર લાઇટ ઇન્સ્ટોલેશન, મતલબ 60% સોલાર લાઇટ ઇન્સ્ટોલ થાય છે તો બાકીના 40% નહીં થતી હોય. બરાબર છે? ઓકે, મતલબ બે જ પ્રોસેસ થાય છે, કાં તો સોલાર ઇન્સ્ટોલેશન થશે કાં તો નહીં થાય. સમજાઈ ગયું? આગળ વધો. The utility bill is reduced by at least 1/3.
સોલાર નખાવો તો યુટિલિટી બિલ 1/3 જેટલું ઓછું કરતું હશે. સોલાર તો જ નખાવતા હોય બધા. હલો, એનું આપણે કઈ કામ નથી કેટલું ઓછું કરે છે, પણ કરે છે. That's it. Accordingly, what are the probabilities that the utility bill will be reduced by at least 1/3 in 4 of 5 installation? 5 installation કર્યા હોય એમાં 4 માં યુટિલિટી બિલ ઓછું થાય એની પ્રોબેબિલિટી કેટલી? મતલબ 5 માંથી 4 વખત મારે સક્સેસ જોતી છે. I want success 4 times out of 5. સીધી વસ્તુ છે કે 5 છે એમાંથી 4 વખત સક્સેસ જોતી છે. સક્સેસ કોણ છે? યુટિલિટી બિલ ઓછું કરવું. યુટિલિટી બિલ ઓછું ક્યારે થાય? ઇન્સ્ટોલેશન થાય તો. ઇન્સ્ટોલેશનની પ્રોબેબિલિટી 0.6 છે. તો સીધી વસ્તુ છે ફેલિયરની 0.4. રેડીમેડ ક્વેશ્ચન, યુ ગોટ યોર આન્સર. P4 પૂછે છે. P4 એટલે મગજ વાપરો. P4 એટલે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 4 times સક્સેસ. સક્સેસ એટલે યુટિલિટી બિલ ઓછું થાય એટલે ઇન્સ્ટોલેશન થાય એટલે પૂછે છે P4. P4 એટલે 5C4. સક્સેસ કોણ છે? આ n/4 0.4 n/1 ડન. હર્ષિલ તું આમ જ કહેતો હતો પણ થોડુંક ઉપર નીચે થઈ ગયું કંઈક. કોઈ ડાઉટ? ડન. આ તો થઈ ગયું. એટલીસ્ટ 4 નો મતલબ ક્યાં ગયો રિધમ? એટલીસ્ટ 4 નો મતલબ P4 plus P5. કરેક્ટ. P4 તો મેં લખી નાખ્યું. P5 બોલવા માંડ. P5 5 બોલ. અને 0.4 ની 5 ઘાત. અવાજ કપાણો તારો. ફરી વાર. 5C5 ઓકે 0.6 ની 5 ઘાત અને 0.4 ની 0 ઘાત. ડન. કરેક્ટ. બેનું એડિશન. હા ડન. જવાબ. એક થિયરી હજી આવે છે for binomial distribution. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન થાય આવું હો. ઓલું જે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કર્યું હતું ને એની જેવું જ તે. આમાં આવશે x, અહીંયા આવશે p of x. અહીંયા આવશે 0 1 2 up to n. એને કરસ્પોન્ડિંગ અહીંયા પ્રોબેબિલિટી. આ બધી પ્રોબેબિલિટી ફાઇન્ડ કરો. આની માટે મારે મીન ફાઇન્ડ કરવો છે, મતલબ આમ અને છેલ્લે એડિશન. તો એ મીન મને ડાયરેક્ટલી તમારે પ્રૂફ જોતું હોય તમે કરી નાખજો, પણ મળશે મને NP. જો તમારે ઈચ્છા હોય કે મારે પ્રૂફમાં પડવું છે તો આ બેનો પ્રોડક્ટ કરો, પછી એડ કરો, NP મળશે તમને. કરજો જાતે. વેરિયન્સ જોતું છે તો એ મળશે તમને NPQ. આનું પ્રૂફ તમે જાતે કરી શકો જો ઈચ્છા હોય તો. કરો. હલો, થઈ ગયું? ઓકે, તો પછી નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. વાંચો તો ક્વેશ્ચન. ક્વેશ્ચન એવું કહે છે કે the mean and variance of this binomial distribution is 3. મીન મળી ગયો 3, NPQ મળી ગયો 2. લખવાનું બાકી જ આપણે. કરો હાલો જલ્દી.
ઓકે થઈ ગયું. આ બેનો રેશિયો લ્યો તો મને ક્યુ મળશે. ક્યુ આપો જલ્દી. 2/3. પી આપી દો. વન માઇનસ ક્યુ એટલે 1/3. અને પહેલા ડેટાની અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો. એન આપો. 9. ડન. મને પૂછે છે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ધેટ ધ વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2. રીતિ જવાબ. કેમ શું થયું? અવાજ નથી આવતો? તો લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 માં એટલું જ બધું હું વિચારવાનું? પછી પી ઓફ 0 લખાવો. ઝીરો કેવી રીતે? ફોર્મ્યુલા વાપરવાનું છે પી ઓફ 0 માટે તો. હા 9C0 ઓકે ઓકે. સાહિલ બોલવા મને P1. 9C1 1/3 raised to power 1 અને 2/3 raised to 8. ઓકે. અને લાસ્ટમાં P ઓફ 2 9C2 1/3 power 4 2/3 raised to 7. 4 કેમ આવ્યું? 2 નો આવે? 2 નહીં તું 4 બોલ્યો. 2 આવશે. ડન. કરેક્ટ. ચેક કરો એકવાર. NP Q મળી ગયો 2/3. P મળશે 1/3. N મળશે 9. P of X 0 1 2. ડન. કરેક્ટ. Then after start. જલ્દી જલ્દી આન્સર બધાને આવવો જોઈએ. ઓલરેડી ક્વેશ્ચન કરાવેલો છે. હર્ષિલ થઈ ગયો? પેલા કર્યો તો નહીં? ઓકે. કયું લોજિક ચલાવ્યું? આમાં બધાય ઓડ નંબર્સ ઓફ ટાઈમ નું કીધું હે તો 50 ઓડ નંબર્સ આવે 100 ટાઈમ માં ઉછાળ. એમ થોડું કીધું છે. હરકો ક્વેશ્ચન વાંચ. ક્વેશ્ચન વાંચ. હાવ ખોટું લોજિક વાપરેસ તો. હું મને કહે છે સમજાય તો. ક્વેશ્ચન શું કહેવા માંગે સમજાય તો. 100 માંથી 50 વાર ટેન્સ આવે. હા તો 100 માંથી 50 વાર કઈ કઈ જગ્યાએ ટેલ્સ આવી શકે? 1 3 5. હા તો એવું પૂછે છે ને. 100 માંથી 50 વાર ટેલ આવે એવું થોડા પૂછે છે. ઓડ ટાઈમ્સ ટેલ આવે એવું પૂછે છે. સમજાઈ ગયું. સરસ. ક્વેશ્ચન નામ વાંચા વગર સીધો જવાબ. શું કરી શલા તું જેઈ માં? હે આવી રીતના સીધો થપકારીશ તો? હવે રેડી. હવે રેડી હમ કર કેલ્ક્યુલેશન કર. મેં ઈ જ વિચાર્યું. મેં કીધું ક્વેશ્ચન છે થોડો કેલ્ક્યુલેટિવ ને તે જવાબ શેનો લાવ્યો? રિદ્ધમ તારા જવાબ આવ્યો તો ને કઈક? આને કીધું એમાં બંધ થઈ ગયો જવાબ. ઠીક આવ્યો છે જી. સમજાય.
સર એક વખત ઉછાળી તો એક વખત 3 વખત ને 5 વખત એવી રીતે આવશે એટલે P(1) + P(3) + P(5) એવી રીતે કરવાનું ડન એટલે 1 1 સર જવાબ આવી ગયો મારે. હા પછી 1/2 હમ into P of 100C1 100C3 plus 100C3 plus 100C5 up to 100C99 આનું કહેવાય 2/99 ડન તો આન્સર આવ્યો હાફ. હર્ષલ તારા ભૂલમાં મેચ થઈ ગયો હોય ઓડ વખત આવે તું કઈક 1/2 લાવતો હતો ને પેલા તે શું કર્યું તું માંથી 50 વાર ના એમાં કોઈ દી 1/2. તો તું લાવ્યો ને કઈક ઉતાવળમાં. હવે પછી એના પછી તમે ક્વેશ્ચન કીધો પછી 1/2 આવી ગયો ત્યાં તો ઓલા જવાબ દીધો હોય. ઓકે ડન થઈ ગયું. આગળ કરો. કોનું એડિશન છે ઈ મને કયો ને ખાલી કેમ કે જો આ આપી દીધું છે આ આપી દીધું છે ક્યુ નો આપ્યું હોય તો આપી દીધું હોય. આ કેટલું પૂછે છે ખાલી ઈ મને કન્ફર્મ કરીને કયો. So P of 2 થી 6 લગી 2 થી 6 લગી 2 3 4 5 6 2 લેશો તો મેળ આવશે. હા 2 3 4 5 6 માં મેળ આવશે. ડન 2 3 4 5 6 કરેક્ટ. એડિશન કરો જે આન્સર આવતો એ આન્સર. ક્લિયર છે આ સમજાવો તો. ક્વેશ્ચન સમજતા રહેજો કે બાયનોમિયલ થી બર્નોલી થી થઈ જાય છે. વિચારજો ખારા બર્નોલી લાગે છે શું કામ. સાંભળજો કેમ કે ઈ ક્વેશ્ચન પૂછવા પડશે એક્ઝામમાં. થોડી ખબર હશે એક્ઝામમાં બેઝ હશે ને મલ્ટિપ્લિકેશન થિયરમ હશે ને ઇન્ડિપેન્ડન્ટ હશે બર્નોલી હશે બધું એક હારે ભેગું થાય. એટલે એવરી ક્વેશ્ચન ને પૂછતા રહેજો કે તું ભાઈ બર્નોલી શું કામ છો. ઈ જવાબ આપશે આપણને. બર્નોલીની 4 કન્ડિશન લખાવી એને ફોલો કરે છે એટલે બર્નોલી છે. પૂછો જલ્દી. કોણ સક્સેસ કોણ ફેલિયર જલ્દી. ડિફેક્ટિવ નથી સક્સેસ. ડિફેક્ટિવ નથી ઈ સક્સેસ. તો ડિફેક્ટિવ છે ફેલિયર. ઈ ફેલિયર. ઓકે અને હવે આપણને 5 EN છે. હાલો n મળી ગયો. p ને કયો આપી દો. P છે સક્સેસ ને ઈ 90/100 9/10. 1/2 ઓકે હવે કેટલી વાર મારે સક્સેસ જોતી છે 5 વાર 5 વાર. કેમ કે ક્વેશ્ચન એમ કે છે નોન ઇઝ ડિફેક્ટિવ એનો મતલબ બધા સારા બધા તો સક્સેસ મારે જોશે 5 વાર. આ તો 1 કહેવાય 9/10⁵ એટલે ફાઇનલ આન્સર આવ્યો 0.9 ની 5. લે કેમ નો આવ્યો. ઠીક ઓકે અહીં લખો ફાઇનલ આન્સર 0.9 ની 5. એમાં નથી આપ્યું મોડ્યુલમાં એડ કરી દેજો. ફાઇનલ આન્સર 0.9 ની 5. ક્લિયર છે. ઓકે પછી આપણે જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એ જ વસ્તુ લખીને આપી છે. જો મીન આમ વેરિયન્સ આમ પછી એક આ બીજી વસ્તુ છે
આ મને કહો તો કે આવું શું કામ થયું? જોકે ઉપર પ્રૂફ આપ્યું છે, પણ તેમ છતાં હું એમ કહું છું કે NP અને NPQ માં મારે આમનામ કમ્પેરિઝન કર્યું હોય તો ખબર પડી જો કે આ મોટું ના નાનું. શું કામ? યુગલો કઈક આમ કરે છે. હું Q લેસ ધેન 1 છે. Q લેસ ધેન 1 છે એટલે NP ને લેસ ધેન 1 થી મલ્ટીપ્લાય કરો તો આખો નંબર જે નવો બન્યો એ કેવો હશે? જૂના કરતા લેસ. ડન. વાંચો. અમરેલી વાળાને પૂછવાનું છે હવે નેક્સ્ટ. આટલું વાંચ્યા અને શું કન્ક્લુઝન નીકળ્યું? જલ્દી જલ્દી. એનીવન? અમરેલીમાંથી કોઈ? મોડાસા? વડોદરા? વડોદરામાંથી? પરિવાર? ફેલિયર છે ઈ 2 ટાઈમ્સ સક્સેસ છે એવું છે? પાક્કું? એકવાર કન્ફર્મ કરો તો હજી કાંઈક મને થોડુંક અલગ દેખાય છે. સક્સીડ ટ્વાઇસ એઝ ઓફન એઝ ઇટ્સ ફેલ નો મતલબ થાય જેટલી વાર ફેલિયર આવે એનાથી ડબલ વખત સક્સેસ આવે છે. આ સ્ટેટમેન્ટને મેથ્સની લેંગ્વેજમાં ટ્રાન્સફર કરવું હોય તો શું લખી શકાય? એક સક્સેસ છે ને એક ફેલિયર છે. રિલેશન મારે લખવું છે. P is equals to 2Q. કરેક્ટ. અને બીજું રિલેશન તો મારી પાસે છે જ તે P plus Q is equals to 1. આ બેની હેલ્પથી મને P મળશે, Q મળશે. જલ્દી 1/3 2/3 1/3 2/3 ઉતાવળો હું કામ કરે છો હારા? 2/3 અને 1/3 આવે. એટલે એક 1/3 એક 2/3 સક્સેસ 2/3 હોય ઓલું સરસ 1/3. સરસ. હા વાળ લીયા. તારી લીધે મેં આયા 1/3 ને 2/3 લખ્યું પછી મેં મગજ વાપર્યું કે હારું આ તો ખોટું પડે. કાંઈ વાંધો નહીં. હવે મને કહે છે કે નેક્સ્ટ 6 ટ્રાયલ છે એમાંથી એટલીસ્ટ 4 ટાઈમ સક્સેસ મળે. રક્ષિત બોલવા માંડ. P4 plus P5 plus P6. હું વાત છે જાગતો લાગે તું. P4 આપો તો. P4 એમ થોડું હાલે. વખાણ કર્યા તો તે તો વળી પાછું બધું પૂરું કરી નાખ્યું. જલ્દી તો નગર હર્ષ ઊંચો નીચો થાય છે એને આપણે પૂછવાનું છે. હર્ષ બોલતો. 64 2/3 raised to 4 1/3 raised to 2 plus નહીં P4 જ પૂછ્યું મેં. P4 જ પૂછ્યું. રક્ષિત કેમ થાય ઠેકાણે આવ્યું? ઠીક. કેમ નથી ધ્યાન આપતો? ક્યારેક એવું થાય બપોર પછી પાછું હા પાડે છે બોલ કે હા એવું થાય છે.
P of 5 બોલ હાલ. હાલ એ કે હવે એ મારો વારો નહીં આવે. એ પાછો રિલેક્સ થઈ ગયો તો એટલે મેં પાછું પૂછ્યું. P of 5 કે હાલ. 6 3 5 ઓકે 2 by 3 raised to 5 into 1 by 3 raised to 1. તે કીધું કે ઓલા હર્ષ બાજુ બોલતો તો એને કીધું. એ નથી બોલતો. ઠીક. What is the probability of guessing correctly at least 8 out of 10 answer? True false examination. True false question છે. True false question છે. Probability કેટલી આવે સાચો પડવાની? 1 by 2 1 by 2. Okay. અને at least 8 સાચા પડે એનો મતલબ P of 8 plus P of 9 plus P of 10. પાક્કું? ઓકે. એની જગ્યાએ આપણે આ MCQ કરી નાખીએ તો કેમ થાય? MCQ એક્ઝામ. હાલો હવે જવાબ આપો તો. ટ્રુ ફોલ્સ ને બદલે મેં કરી નાખ્યું MCQ. આપો તો આન્સર હવે. કરના છેદમાં 4 એકના છેદમાં 4 સક્સેસ એકના છેદમાં 4 ફેલિયર કરના છેદમાં 4. હર્ષિત બીજાને ગણવાનું હોય કે નહીં? ફાઇનલ આન્સર જોતો છે મારે. જલ્દી જલ્દી. સંકેત શું થાય છે? કેમ પાછળ વાળા નણી કાઢે? ઠીક ઓકે માઇક લીધું. ઓકે સમજાઈ ગયું. એને પાછું 3 વાર તો રિપ્લાય બતાવ્યો મને. બાલાજી પ્રોડક્શન ની જેમ હો પાછું આમ રિપ્લાય એવો હતો. હું વાત છે રક્ષિત એટલો બધો સુધારો આવી ગયો તાત્કાલિક. બોલ આન્સર. 10C8 1 by 4 raised to 8 3 by 4 raised to 2 plus 10C9 1 by 4 raised to 9 3 by 4 plus 10C10 1 by 4 raised to 10 into 3 by into 1. ડન કરેક્ટ. કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે. હવે આન્સર તમે જોશો ને એટલે એની પ્રોબેબિલિટી લગભગ બહુ ઓછી આવશે. એટલે 10 ક્વેશ્ચન હોય MCQ ના એમાં 8 અથવા 8 થી વધારે સાચા પડે એની પ્રોબેબિલિટી તો ઓછી છે. આમાં સાચા ન પડે એમાં તમારો વાંક જ નથી. સમજાણું? તમે સાચા જ છો એની પ્રોબેબિલિટી તો ઓછી છે એટલે સાચા નથી પડતા. સમજાણું ને? હા એમ બધા મારા બેટા દાંત કાઢે હો. આમ જોતો ખરા કે વાહ ભાઈ વાહ સાહેબ કે આ બરાબર કીધું. અમે તમારી રીતે મહેનત કરીએ જ છીએ પણ એ આન્સર કી થોડીક તમે ખોટી રાખો છો ને એમાં મેચ નથી થતો. બરાબર છે? હા યુગલો જો આમ કરે. ખ્યાલ આવ્યો ને? એટલે 10 માંથી 8 અથવા 8 થી વધારે ક્વેશ્ચન સાચા પડે એની પ્રોબેબિલિટી બહુ ઓછી છે. એટલે આપણે વાંધો નહીં સાચા નહીં પડે ક્યારેક. બરાબર છે. મીન આપ્યો છે, વેરિયન્સ આપ્યો છે, ગ્રેટર ધેન 1 પૂછે છે. કઈ નહીં ગણી નાખવાનું એમાં શું આવે. લ્યો તમારું પ્રોબેબિલિટી પૂરું. નેક્સ્ટમાં એના PYQ જોશું. બરાબર પણ PYQ તો ઠીક છે. તમારે આખું ડિસ્કશન કરવું પડશે. સૌથી પહેલા એક ટોપિક કરવા પડશે કેમ કે PYQ માં કયો ટોપિક આવે કઈ નક્કી જ નહીં હોય. ઓલમોસ્ટ વચ્ચે આપણે જો કે શીટ દ્વારા અમુક PYQ ડિસ્કસ કર્યા હતા. બેઝ નો છે એનો એક્સ્ટ્રા આપણે PYQ વાળા નાખ્યા હતા. એટલે ઓલમોસ્ટ થઈ જ ગયા છે પણ આ બાયનોમિયલ વાળા જે અમુક બાકી છે અને અમુક હજી કંઈક એક્સ્ટ્રા રિક્વાયરમેન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. એની પછી વેક્ટર 3D માં જઈશું. સૌથી પહેલા તમારે આખું ચેપ્ટર રિવાઇઝ કરવા માટે કરવાનું હું
SSP ની અંદર એક તો અત્યારે જે એક્ઝામ્પલ આપ્યા છે ક્યાં સુધી છે અપ ટુ 42 સુધી, તો અપ ટુ 42 સુધીનું વર્ક તમારે પૂરું કરવાનું. બીજી વસ્તુ શું કરવાની એ સમજો. બીજી વસ્તુ તમારે આખા ટોપિકમાં આખા ચેપ્ટરને ટોપિક વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરી દો. સમજો કે કઈ વસ્તુ મારે કેમ સમજવાની છે, કેમ શું કરવાનું છે. સૌથી પહેલા આપણે જોયું હતું કન્ડિશનલ પ્રોબેબિલિટી. કન્ડિશનલ પ્રોબેબિલિટીમાં એક તો ડેફિનેશન સમજો, એમાં કેવા કેવા ટાઈપની વેરાયટી આવે છે એ સમજો. 10-15 મિનિટથી વધારે ટાઈમ નહીં આપવાનો. બધા ટોપિકમાં લગભગ 15-20 મિનિટ ટાઈમ આપો, તમારું કામ આરામથી થઈ જાય. આ ચેપ્ટર એવી રીતે પ્રિપેર કરો કે નેક્સ્ટ ટાઈમ મારે પ્રોબેબિલિટી એટલીસ્ટ જોવું ન પડે. એટલે કન્ડિશનલ પ્રોબેબિલિટી 15-20 મિનિટ ટાઈમ આપો. ધેન આફ્ટર મલ્ટિપ્લિકેશન થિયરમ પકડી લો. ધેન આફ્ટર ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ લઈ લો. ધેન આફ્ટર ટોટલ પ્રોબેબિલિટી લઈ લો. ધેન આફ્ટર બેઝ થિયરમ લઈ લો. ધેન આફ્ટર રેન્ડમ વેરિયેબલ લઈ લો. ધેન આફ્ટર વેરિયન્સ વાળું લઈ લો, વેરિયન્સ, મીન. ધેન આફ્ટર 8 નંબર વાળું બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન. 8 ટોપિક કવર કરો એટલે આખું તમારું પ્રોબેબિલિટી કવર. અને હજી એક નવમો ટોપિક જે છે PNC બેઝડ પ્રોબેબિલિટી. બેઝડ ઓન PNC. ટોટલ તમારી સામે પ્રોબેબિલિટીમાં પૂછવા જેવા નવા જ ટોપિક છે. આની બહાર કાંઈ નહીં પૂછાય. તો એકો એક ટોપિક તમારે કવર કરવા પડશે. એમાં સૌથી ડેન્જર આ છે, કેમ કે બાકીના બધા હાથમાં આવે એવા છે, કેમ કે એના કી આપણને ખબર છે. બાયનોમિયલ તો બર્નોલી, તો બર્નોલીમાં 4 કન્ડિશન, એક એનું ફોર્મ્યુલા, કામ થઈ ગયું. બેઝ, કામ થઈ ગયું. ટોટલ પ્રોબેબિલિટી, કામ થઈ ગયું. ઇન્ડિપેન્ડન્ટ, ફોર્મ્યુલા છે, કામ થઈ ગયું. મલ્ટિપ્લિકેશન, ફોર્મ્યુલા છે. કન્ડિશનલ, ફોર્મ્યુલા છે. રેન્ડમ વેરિયેબલ, ફોર્મ્યુલા છે. વેરિયન્સ, મીન, સ્ટાન્ડર્ડ ડેવિએશન, બધાના ફોર્મ્યુલા છે. બધું લિમિટેડ સોર્સમાં છે. એટલે એઝ સચ એ બધામાં આમાં કાંઈ પ્રોબ્લેમ ન થવાનો. પણ PNC બેઝ છે ને એમાં બહુ બધા પ્રોબ્લેમ આવશે. કેમ કે એમાં કયો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે કાંઈ ખબર નથી. કોઈ પણ PNC નો ક્વેશ્ચન આગળ લખી નાખે ફાઇન્ડ ધી પ્રોબેબિલિટી, એટલે તમારો પ્રોબેબિલિટી નો ક્વેશ્ચન રેડી. સમજાણું? એટલે ઈ છેલ્લો ટોપિક તો બહુ ડેન્જર છે. એટલે બેટર છે કે છેલ્લા ટોપિકને છેલ્લે જ રખાય. શું કામ છેલ્લે રખાય? કેમ કે આને પહેલા પકડશો ને તો આ બાકીના એક કવર નહીં થાય. તો પ્રિપરેશન કંઈક આવી પ્રકારની તમારી હોવી જોઈએ કે સૌથી પહેલા તમારું આ બધું 12th ની પ્રોબેબિલિટી વાળું બધું પૂરું કરો. આ પૂરું કરો, પછી PNC પકડવાનું. અને PNC ને રિગાર્ડિંગ જે નાના મોટા તમારા PYQ હોય એ બધું સોલ્વ કરવાનું. ક્લિયર છે? આવી રીતે પ્રોબેબિલિટી કરશો લગભગ વાંધો નહીં આવે. સેમ વસ્તુ મારે વેક્ટર 3D માં કરવાની છે. વેક્ટર 3D માં તો હું તમને આવું પાછું કહીશ કે વેક્ટર 3D માં પણ તમારે આવી રીતના વ્યવસ્થિત પ્લાન સાથે આખા ચેપ્ટર પરફેક્ટ કરવાના. એટલે એટલીસ્ટ તમે સમજો ને તો છેલ્લા 3 ચેપ્ટર તમારા પરફેક્ટલી થઈ ગયા. મતલબ JEE ની તૈયારીમાં આ 3 ચેપ્ટર તમારે નહીં જોવાના આવે. ખ્યાલ આવે છે ને? આવી રીતના પ્રિપરેશન કરશો તો જ પ્લાનિંગ સાથે સિલેબસ અને ટેસ્ટ બધું મેનેજ થશે. અધરવાઇઝ તમે ચારે બાજુથી અલગ અલગ વસ્તુ કર્યા કરશો ભેગું એકય નહીં થાય. એટલે બેટર છે કે SSP માં તમારે આ આખું વ્યવસ્થિત થોડોક એવો ટાઈમ આપીને પૂરું કરવાનું. જો આ બધું વ્યવસ્થિત કર્યું હશે તો નેક્સ્ટમાં આપણે બાયનોમિયલ વાળા એના જે PYQ કરીએ છીએ એમાં પ્રોબ્લેમ ઓછા આવશે. ડન? યસ મોડાસા.